હા કોક નાખો તો આનો રસ્તો થાય. આત્મા એક કે બે? આત્મા એક જ. અવાજ કરતા રહેશો તો મજા આવશે, નહીં તો નહીં મજા આવે. હવે આત્મા એક જ છે આ વિશ્વભરની અંદર. એ આ એક જ જે આત્મા છે, આ આપણે મહાપુરુષ એક શંકર મહારાજની વાણી બોલી ગયા, એની અંદર કીધું છે હંસા બ્રહ્મ વાસે રે બ્રહ્માંડમાં, જેની વૃત્તિ અખંડ બ્રહ્મકાર, દુર્લભ આવા સંત છે. આ ભારત ભૂમિની અંદર તમામ તપોભૂમિની આ જે પ્રગતિ ચાલતી આવી રહી છે એ અત્યાર સુધી, હવે જે આપણા નજીક આપણા સમીપ જે આ વાત આવી છે, તો આપણે આ પરમાત્માની વાત કેવી રીતે આ વિશ્વની અંદર આપણે વિચારવું અને રહેવું, એ પોતાના ગુણોનું ધારણ કરવું એ પોતાની જરૂરી છે. કેમ કે આત્મા તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ છે, એને તો કંઈ લેવા દેવા હોતું નથી. પણ જે આ જીવ જાતિને જે કંઈક વળગ્યું છે, શું કંઈક વળગ્યું છે? અણસમજણ. જો સમજો તો જીવનો શિવ જ છે મહારાજ. આ વિશ્વની અંદર એક જે શંકા થઈ ગઈ છે, જે આ શાસ્ત્રકારોએ મૂકી દીધેલી બાબત એક જ છે, આત્મા કદી મળે નહીં ને જન્મે નહીં. એ આત્મા આ પોતાનો જ છે મહારાજ. માટે આપણે એક આ સ્વરૂપ વિશ્વની અંદર જે નિરીક્ષણ કરી રહી અને આપણે એક આનંદની અંદર રહેવાની જરૂર છે મહારાજ. પણ ક્યારે? દાસ શંકરે કીધું હંસાની રમણતા હોય જેના નૈનમાં, જેની જેન દોષ દ્રષ્ટિ ના હોય લગાર, દુર્લભ એવા સંત છે. જે આપણને આ દ્રષ્ટિએ દેખાય છે એ બધાની જોડે આપણો એક જ પ્રેમ અને સ્વરૂપની શાંતિ અનુભવાય એવું જ જે વાક્ય હોય એને કહેવાય છે આંખ. નહીં તો પછી હોય આંખો તો વાંધરો. ચોક્કસ બાબત વાત આટલી જ છે મારે. આ વિશ્વની અંદર લાલજી મહારાજે કીધું નહીં પુરુષ નહીં પ્રકૃતિ નહીં બીજમાં આયા, આપ અરૂપી એક જ આત્મ વિશ્વમહી દર્શાય. એક આપ અરૂપી છો, પણ કહેવા માત્રથી આ આપણને પોતાને નક્કી થાય એવી બાબત છે નહીં. જાતે પોતે અનુભવ કરી લો. પણ આ બાબતો ક્યારે નિશ્ચિત થાય કે જ્યારે આપણી અંદર દયા ભાવ હોય ત્યારે. પ્રાણી માત્ર ઉપર આ આપને પોતાને દયા આવવી જોઈએ. આ આપણો પોતાનો સ્વધર્મ. જ્યાં સુધી આ પ્રાણવાયુ ચાલે ત્યાં સુધી આપણે આની અંદર આ પરેજી પારવી એ આપણો સત્ય ધર્મ કહેવામાં આવે છે. અને આ સત્ય જ છે. જ્યાં જ્યાં નજર ફરે ત્યાં ત્યાં સદગુરુ પરમાત્માની સોહી મૂર્તિનું જ આપણને અહીંયા દર્શન હોવું જોઈએ. આનું નામ દર્શન કહેવાય અને આનું નામ સંત કહેવાય. કેમ કે આ વિશ્વ જે શોભી રહ્યું છે શેના વડે છે મહારાજ? ગુણમય છે. એવા જે મહાપુરુષોએ જેને ભજન કર્યું છે એ મહાપુરુષોએ એમના દરેકના ગુણો ધારણ કરી અને આ વિશ્વની અંદર એક ગુણ જ મૂકતા ગયા છે. અહીંયા આગળ કીધું છે અવગુણ કોઈના ન જોવા લગાય, કોઈના દોષ જોવા એ આ આપણી ભૂમિકા નથી મારે. અને સત્ય ધર્મ એક જ છે કે જ્યારે દારૂ, જુગાર, ચોરીજારી, પરસ્ત્રી આ પાંચ પ્રતિજ્ઞાનું જો માણસ સંપૂર્ણ રીતે પાલન કરતો હોય તો એને જ મનુષ્ય કહેવાય. અને એમાંથી જ સંત બને, નહીં તો કઈ કારમાં નહીં બને. કેમ કે પોતાની અંદર જે એક અહમ જે રહ્યો છે હુંનો, એ હું છે એ તો હરી છે મારે. પણ આ આપણને પોતાને ક્યારેય એમ ન થવું જોઈએ કે હું કેવું બોલું છું, હું કેવું વર્તું છું, કેમ હું આ કેવું ચલવું છું. આ એક જે અહમને જો આપણે પૂછતા હોય તો બિલકુલ નિર્થક છે મારે. આ પરમાત્માની બહુ આ પણ નથી બરાબર મારે. માઇક્રોફોન જેમ જોઈએ એવું નહીં. તમે જે જે આવશો એને ખબર પડશે નહીં. પણ માઇક્રોફોન માં ઠેકાણું એટલે ઈકાની જરૂર નહીં. ખૂબ ધ્યાન લો. કેમ કે આ આપણા ભારતની અંદર લાલજી મહારાજે કીધું પ્રગટ છે ભારતમાં ભગવાન, પણ પ્રગટ તો હતા પણ ભારે અને ભગવાન પ્રગટ છે.
ક્યાંય ગોતવા જવાના છે નહીં. એ આ પ્રગટ પરમાત્મા રહે છે. પણ શાસ્ત્રોના નિયમોને અનુસરી અને આપણે રહેવું અને ચાલવું એ જ આપણો સત્ય ધર્મ. કે જ્યારે માતા પિતા છે એ આપણા પૂજનીય ભાવેથી આપણે એની અંદર વર્તવું, એનું નામ જીવન કહેવાય. આ દીકરાઓનું પોતાનું વર્તન છે, જેને કહેવાય છે આ જે ઘેર ચાલતું હોય ત્યાં વિવેકી કહેવામાં આવે છે. હવે આવો જે વિવેક ચાલતો હોય ત્યાં પરમાત્માનો વાસો હોય ને હોય જ તે. ના હોય એવું કદાપી બને એવું છે નહીં. પણ મહાપુરુષોએ કીધું છે બધું કરવું એનાથી દયા લાવવી. શું લાવવું? દયા લાવવી. દયા એ સિવાય બીજું કોઈ દાન નથી. તો સદગુરુ પરમાત્માએ આપણા ઉપર દયા કરી અને જે આપણને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાઈ એવા જે મહાપુરુષને ક્ષણ ભૂલાય નહીં મહારાજ. આને કીધું છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. જો ગુરુની કૃપા થાય તો મોક્ષ થાય છે, નહીં તો કોટી ઉપાય કરવા જે તો થાય છે. કશાય વડે આ મોક્ષ થાય નહીં. જ્યારે આ ભારતની ભૂમિકાની અંદર જે વસ્તુ જ્યાં ગુણોની અંદર શોભી રહેલી છે એની અંદરથી નીકળાય, જ્યારે એમાંથી નીકળાય કે જેને કહેવાય છે એનો મટી જાય આપણને પોતાનો મોહ, તો મોક્ષ થાય એવો છે, નહીં તો કરાયાથી થાય એવો છે. અને આ મોક્ષ ક્યારે એ રીતે સમજાય કે આ વિશ્વની અંદર તમામ જે પ્રકૃતિના ગુણમાં જે શોભી રહેલો છે પરમાત્મા સદગુરુ મહારાજ જ છે. આવું જ્યારે આપણને નક્કી થશે ત્યારે આ વાતની શાંતિ થશે. એનું નામ કહેવાય છે નિરાંત. આ